નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આઈસીડીએસ પ્રોજેક્ટના આંગણવાડી કેન્દ્રો જે 53,000 કરતાં વધારે છે તેનું સંચાલન કરતા કુલ 1.6 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ઐતિહાસિક જે છે તે જીત થઈ છે અને સરકાર જે છે તે છે ફેબ્રુઆરી મહિના સુધીમાં આંગણવાડી કાર્યકર બહેનોનો જે નવો પગાર છે તે 24,800 અને કાર્યકર તેડાગર બહેનોનો જે નવો પગાર છે તે 20,300 રૂપિયા કરવા માટે સહમત થઈ ગઈ છે। તો જાણીશું આજના આંગણવાડી પગાર વધારાના જે વિડીયો છે તેમાં કે આંગણવાડી કર્મચારીઓની કઈ રીતે ઐતિહાસિક જીત થઈ છે। ગુજરાત ડિવિઝન બેન્ચે જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો છે તેને પલટાવીને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને તેની શી અસર થઈ છે સરકાર પર, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો અમારી ચેનલમાં જો તમે નવા હો તો વિડીયોના અંત સુધી બહેનો આપ બન્યા રહેશો અને જો તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને આવા આંગણવાડી પગાર વધારાના સમાચારો તમને અમારા ચેનલ પરથી સરળતાથી પ્લેટફોર્મના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગત 30 ઓક્ટોબર 2024ના રોજ જ્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારીઓ દ્વારા જે ઘણા લંબા સમયની જે પેન્ડિંગ અરજીઓ હતી તેની કહી શકાય કે તરફેણમાં સિંગલ બેન્ચ નિખિલેશ કારિયાલ દ્વારા મહત્વનો ચુકાદો આપતા તેમને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા, લઘુત્તમ વેતન જે છે તે વર્ગ 3 અને 4 પ્રમાણે કાર્યકર તેડાગર બહેનોને કરી આપવું વગેરે જેવા નિર્ણયો આપવામાં આવ્યા હતા। પરંતુ આ જે ચુકાદો છે સિંગલ બેન્ચ જજનો તેને ગુજરાત સરકાર દ્વારા ડિવિઝન બેન્ચમાં જે છે તે પડકારવામાં આવ્યો હતો અને ગતરોજ 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના જજ સુપૈયા સાહેબ અને વાછાણી સાહેબે જે છે તે ગુજરાત હાઈકોર્ટનો જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો છે તેને ઉલટાવી નાખ્યો હતો અને ફક્ત આ જે આંગણવાડી કર્મચારી છે આઈસીડીએસ પ્રોજેક્ટ છે તે એક પ્રોજેક્ટના ભાગરૂપે માનદ વેતન કર્મચારી તરીકે તેઓ કામ કરતા હોવાથી તેમને કાયમી કર્મચારી તરીકે રજા તો ના મળે અને સમાન કામ સમાન વેતનનો જે લાભ છે તે પણ તેઓ નથી મેળવી શકતા, પરંતુ તેમને જે પ્રમાણે તેઓ કામ કરી રહ્યા છે સરકારના અલગ અલગ વિભાગોનું તે પ્રમાણે તેમને લિવિંગ વેજ એટલે કે જીવવા પૂરતું વેતન આપવાને લઈ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને ડિવિઝન બેન્ચે ગુજરાત સરકારને આગામી 6 મહિનામાં પોલિસી બનાવી ફેબ્રુઆરી 2026 સુધીમાં બંને સંવર્ગોને ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના લઘુત્તમ બેઝિક પગાર 1,400 રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે 14,800 રૂપિયા બંને સંવર્ગોને વધારી આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। ત્યારે આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં વધારો સરકાર ભારતમાં મહિલાઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે સતત અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે। આ યોજનાઓમાં એક મહત્વપૂર્ણ કડી આંગણવાડી સેવાઓ છે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને નબળા જૂથોને પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ પૂરું પાડે છે। પરંતુ વર્ષોથી આ સેવાઓ ચલાવતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ખૂબ જ ઓછા વેતન પર કામ કરી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટના તાજેતરના એક સીમાચિહ્નરૂપ નિર્ણયથી આ મહિલાઓમાં નવી આશા જાગી છે, કારણ કે તેમના પગારમાં હવે અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે। વાત કરીશું, આ નિર્ણય ફક્ત પગાર વધારાનો નથી, પરંતુ આંગણવાડી કાર્યકરોને તેમના અધિકારો અને સન્માન આપવાની દિશામાં એક મોટું પગલું પણ માનવામાં આવી રહ્યું છે। વાત કરીશું નવા પગાર ધોરણની, તો આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરે છે તેમને માસિક 10,000 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવે છે, જેમાં 14,800 રૂપિયા વધારો કરી નવું માનદ વેતન 24,800 રૂપિયા। તે જ રીતે કાર્યકર બહેનોને જે હાલમાં 5,500 રૂપિયા એટલે કે 5,500 માનદ વેતન આપવામાં આવે છે તેમાં 14,800નો વધારો કરીને 20,300 રૂપિયા નવું માનદ વેતન કરી આપવાની વાત છે। વાત કરીશું આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની શા માટે ભૂમિકા આટલી મહત્વપૂર્ણ છે, તો આંગણવાડી કેન્દ્રો રાષ્ટ્રના પાયાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેઓ બાળકો અને મહિલાઓ માટે, ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારના બાળકો માટે આરોગ્ય સુરક્ષા જાળ તરીકે સેવા આપે છે। આંગણવાડી કાર્યકરો અને મદદગારોના કાર્યો નીચે મુજબ છે। તો આંગણવાડી કાર્યોના જે બહેનો છે તેના કાર્યોમાં 0 થી 6 વર્ષના બાળકો માટે પૌષ્ટિક ખોરાકની ખાતરી કરવી, બીજો કાર્ય છે સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને પોષણ અને આરોગ્ય સલાહ આપવી, ત્રીજું છે બાળકપણ શિક્ષણ અને રસીકરણ ઝુંબેશમાં સહાય કરવી, ચોથું છે સહકારી યોજનાઓ વિશે સમુદાય સુધી માહિતી પહોંચાડવી। આટલી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવા છતાં તેમનો પગાર હજુ પણ ખૂબ જ ઓછો હતો, જેના કારણે તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું। વેતન વધારો એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પરિવર્તન જેમાં લાખો જે ગુજરાતના આંગણવાડી બહેનો છે તેમની જીત થઈ છે। તો ગુજરાત હાઈકોર્ટના 20 ઓગસ્ટ 2025ના આદેશ બાદ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના પગારમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે। જે પહેલાં ફક્ત ગુજરાતમાં તે મળતું હતું તે હવે માનનીય બની ગયું છે। જો આપણે પહેલાં અને પગારના અને અત્યારના પગારમાં
તફાવત કાઢીએ તો ઐતિહાસિક કહી શકાય. પહેલાં કામદારોને એટલે કે કાર્યકર બહેનોને 10,000 મળતું હતું, જે હવે 24,800 રૂપિયા પ્રતિ માસ મળશે. પહેલાં તેડાગર બહેનોને 5,500 રૂપિયા મળતા હતા, જે હવે 20,300 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન મળશે. આ નિર્ણયથી ગુજરાતના લગભગ 1 લાખથી વધુ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને સીધો ફાયદો થશે, જેઓ લાંબા સમયથી પોતાના લઘુત્તમ વેતન એટલે કે માનદ વેતનમાં વધારા માટે લડી રહ્યા છે. કોર્ટના નિર્ણયની બંધારણીય ભૂમિકા તો ગુજરાત હાઈકોર્ટના નિર્ણય ન્યાયાધીશ AS સુપૈયા અને ન્યાયાધીશ RC વાસાણી સાહેબની બનેલી ડિવિઝન બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આટલું ઓછું વેતન આપવું એ બંધારણની કલમ 21 એટલે કે જીવનના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરો સ્વૈચ્છિક સેવકો નથી, પરંતુ સરકારી તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ. રાજ્ય સરકારે કેન્દ્રના સહયોગથી અથવા તો પોતાના સંસાધનોમાંથી લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરવું પડશે. આ નિર્ણય ફક્ત ગુજરાત પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ દેશના અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણ સાબિત થઈ શકે છે. નવો પગાર ક્યાંથી લાગુ થયો છે? તો હાઈકોર્ટના આદેશ બાદ આ નવો પગાર જે છે તે 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે અને સરકાર આગામી ફેબ્રુઆરી 2026 સુધીમાં આ પગાર વધારો જાહેર કરશે. આનો સૌથી મોટો લાભ શું થશે? તો કર્મચારીઓને પાછલી તારીખથી બાકી રકમ મળશે. બાકી રકમ એકસાથે અથવા તો હપ્તામાં ચૂકવી શકાય છે, એટલે કે એરિયસ મળશે. 1 એપ્રિલ 2025થી એરિયસ ચૂકવવામાં આવશે, જે હપ્તામાં અથવા તો એકસાથે મળી રહેશે. આનાથી તેમને નાણાકીય રાહત મળશે અને ભવિષ્યની સુરક્ષા પણ મળશે. ઘણી સ્ત્રીઓ જેમણે વર્ષો સુધી ઓછા વેતન પર સેવા આપી હતી, તેમને હવે તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળવા જઈ રહ્યું છે. સહાયકોના જીવનમાં નવું આશાનું કિરણ. તો તાજેતરમાં આંગણવાડી સહાયકોને સૌથી ઉપેક્ષાનો સામનો કરવો પડતો હતો, કારણ કે તેઓ બાળકોના કેન્દ્રોમાં બાળ સંભાળ, પોષણ વિસ્તરણ અને સફાઈ જેવા મહત્વપૂર્ણ કાર્યો કરતા હતા, પરંતુ તેમને ખૂબ જ ઓછો પગાર એટલે કે 5,500 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવતો હતો. હવે જ્યારે તેમનો પગાર વધારીને 20,300 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે, ત્યારે તેઓ આર્થિક રીતે વધુ સ્વતંત્ર બનશે. તેમના પરિવારની મૂળભૂત જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકશે. તેમના બાળકોના શિક્ષણ અને આરોગ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને આ પરિવર્તન તેમના આત્મસન્માનને વધુ મજબૂત બનાવશે. પગાર વધારાથી કહી શકાય કે સેવાઓની ગુણવત્તા પર સકારાત્મક અસર પડશે. તો જ્યારે કર્મચારીઓને સારો પગાર મળે છે, ત્યારે તેની સીધી અસર તેના કામ પર પડે છે. હવે આંગણવાડી કાર્યકરોના નાણાકીય તણાવમાંથી થોડી રાહત મળશે, જેનાથી તેઓ તેમના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. જેનાથી શું ફાયદા મળશે? તો કેન્દ્રમાં વધુ સારી કહી શકાય કે કેન્દ્રોમાં આંગણવાડી કેન્દ્રોમાં વધુ સારી બાળ સંભાળ, પોષણ વિતરણમાં પારદર્શિકતા, સેવાઓની ગુણવત્તામાં સુધારો, કર્મચારીઓનું મનોબળ વધશે. આનાથી સમગ્ર સમાજને ફાયદો થશે, કારણ કે મજબૂત મૂળિયા મજબૂત રાષ્ટ્ર બનાવે છે. આમ ગુજરાત રાજ્યના હાઈકોર્ટના જે ડિવિઝન બેન્ચનો ચુકાદો છે તે આવ્યા બાદ આંગણવાડી કર્મચારીઓ હવે આર્થિક રીતે સુદૃઢ બનતા આંગણવાડી કેન્દ્રોમાં જે છે તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે છે તે પ્રાથમિક આરોગ્ય કહી શકાય પ્રાથમિક શિક્ષણનો જે પાયો છે તે વધુ મજબૂત બનશે અને જે રાષ્ટ્રને નિર્માણ કરવાવાળા જે ઘડવૈયાઓ છે, તે જે ભૂલકાઓ છે, તેમના નિર્માણમાં પણ જે છે તે મહત્ત્વનો ભાગ આ ચુકાદો ભજવશે. જય હિન્દ. અસ્તુ.